ચૂંટણી રણમાં એકબીજા પર થઈ રહ્યા છે પ્રચંડ પ્રહાર। કોંગ્રેસ તરફથી ઉમેદવાર ગેનીબેન ઠાકોર એક બાદ એક ફટકાબાજી કરી રહ્યા છે। ક્યારે પોતાના બનાસની દીકરી, ક્યારે ગરીબની બેટી કહીને બનાસકાંઠાની જનતાને મત માંગી રહ્યા છે, તો સામે ભાજપના ઉમેદવાર છે, તેમની પાસે છે મોદી નામનું બ્રહ્માસ્ત્ર, જે કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે। બનાસના રણમાં ચૂંટણી ગરમાવો। નેતાઓના એકબીજા પર તીખા પ્રહાર। ભાજપના પ્લાનથી કોનામાં ફફડાટ। સૌથી રોમાંચક ચૂંટણી સંગ્રામ કોણ જીતશે? ઉત્તર ગુજરાતની સૌથી વધુ ચર્ચિત બેઠક એટલે બનાસકાંઠા। કોંગ્રેસે આ બેઠકને જીતવા માટે પૂરી તાકાત લગાવી છે। ગેનીબેનને ઉમેદવાર બનાવી કોંગ્રેસ ઠાકોર મતદારોને પોતાની તરફ કરવા માંગે છે। બનાસકાંઠામાં સૌથી વધુ ઠાકોર મતદારો છે, જેથી કોંગ્રેસે આ વખતે તેઓના સૌથી પ્રખર મહિલા આગેવાનને મેદાને ઉતાર્યા, જેઓના નિવેદન હાલ ચૂંટણી મહાસંગ્રામમાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે। નીચે લોકોને રજૂઆત લઈને આ લવ મેરેજમાં ક્યાંક કાયદામાં સુધારો લાવવો જોઈએ એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા। ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી, તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે। આ બધા બેઠા એને સ્ટેજ ઉપર બેઠા, એમને આપણે કઈ તાલુકા પંચાયતની ચૂંટણી હોય તો વડગામ વોટ લેવા નથી જવું, સરપંચની હોય તો નથી જવું, વિધાનસભાની હોય તો નથી જવું। આપણે વોટ લેવા માટે તો એકાબીજાને આપવાના છે ને, અને એકાબીજાને આપવાનો હોય ત્યારે એકાબીજાને મદદ કરજો। હજુ હમણાં ગુલાબભાઈએ કીધું એમ હજી તો ઘણા બધા ત્રાગુ કરશે, અને ત્રાગુ એવી કરશે કે હવે મારું બેટું જવાબદારી લઈને આયા હરા। એક તરફ કોંગ્રેસના ફાયર બ્રાન્ડ ઉમેદવાર ગેનીબેન પોતાના નિવેદનોની સતત ચર્ચામાં રહે છે, તો બીજી તરફ ભાજપે છેલ્લા 60 દિવસમાં બનાસકાંઠામાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા છે। એક સમયે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી ચૂકેલા અમીરામ આસલ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા। અગાઉ સ્થાનિક મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી CR પાટીલ સાહેબની હાજરીમાં વિસ્તારના 172 ગામોમાંથી તમામ મારા સમર્થકો સાથે હું ભાજપમાં જોડાણો છું, અને શક્ય હશે એટલું હવે હું ભાજપ માટે કામ કરવા આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન હોય, અને અત્યારે હાલ જે ધાર્મિક સ્થળોના વિકાસ અને જે દેશ પ્રત્યેની રાષ્ટ્રીય ભાવના માટે કરી અને જે હાલ ઝુંબેશ ચાલી રહી છે, એમાં મને જોડાવાનો ખૂબ હું મારા જીવનનો આનંદ અનુભવું છું કે હું બીજેપીમાં અત્યારે જોડાઉં। હવે ભાજપ પ્રમુખ CR પાટીલને વિશ્વાસ છે કે તેઓ બનાસકાંઠામાં 5 લાખ કરતા વધુ લીડથી જીતી શકશે। આજે જે સમાજો જોડાય છે, કર્મ સમાજ જોડાયો, રાજપૂત સમાજ જોડાયો, બાકીના સમાજો સાથે છે, એના કારણે 5 લાખથી લીડથી વધારે લીડ કે અમે લાવી શકીશું। એક તરફ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે, તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સતત ગેનીબેન ઠાકોરને લઈ રહ્યા છે નિશાને। રેખાબેન ચૌધરીએ નામ લીધા વગર ગેનીબેન ઠાકોર પર નિશાન તાક્યું। વાવ ખાતે આયોજિત બ્રહ્મ સમાજના સંમેલનમાં રેખાબેન ચૌધરીએ કહ્યું કે હું બધાય સમાજ સાથે છું। વાવમાં સ્થાનિક ધારાસભ્ય ન હોવાથી મારી જવાબદારી વધી જાય છે। ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર વાવ, ભાભર અને સુઈગામ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય છે। બધાને સાથે લઈને દરેક સમાજનો વિકાસ થાય એની ચિંતા મારે કરવાની છે। આજે જ્યારે વાવની વચ્ચે વાવ પંથકમાં ઉપસ્થિત છું, ત્યારે મારે આપના પ્રશ્નોનું ખાસ પ્રાથમિકતા રાખવાની છે, અને અહીંના ધારાસભ્યો પણ આપના નથી, માટે આપની વિશેષ જવાબદારી મારા ઉપર છે। આપના જે પણ પ્રશ્નો હશે એના માટે એનું નિરાકરણ લાવવા માટે, એનું રિઝલ્ટ લાવવા માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ।
શંકર ચૌધરી પણ હવે બનાસકાંઠાના ચૂંટણી મેદાનમાં આવ્યા। શંકર ચૌધરીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। થરાદ તાલુકાના બેવટા ગામની સભામાં કોંગ્રેસને આડે હાથ લીધી। ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસને એમના એજન્ડાની જ ખબર નથી। ભાજપના ઉમેદવાર ભણેલા અને હોશિયાર છે એટલે એમને કહી શકે તેમ નથી। હું મજબૂત છું એટલે કોંગ્રેસ મને ટાર્ગેટ બનાવે છે। તેમને કહેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના, ઉમેદવાર ભણેલા ગણેલા છે, હોશિયાર છે, ગલબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે, એમાંય કંઈ કહેવું નથી તો પછી કેવું શું? મને લાગે છે કે જે પેલું હોય ને થોડું ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે, મને એમ છે ચલો બરાબર છે, તેમાં મને એમાં કઈ જીવરાજબા વાંધો નથી। અને હું તો કહું છું કે આમને એમ ચાલુ રહે સારું। આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ। શંકર ચૌધરીએ એક દેશ એક ચૂંટણીને લઈને પણ મોટું નિવેદન આપી દીધું। લોકસભા ચૂંટણીના મહાસંગ્રામમાં એક દેશ એક ચૂંટણીને લઈને શું બોલ્યા શંકર ચૌધરી તેને પણ સાંભળો। મને ઘણા બધા પાસે બેઠા બેઠા કહેશે જીવરાજબા કે 5 વર્ષ કેમ બોલે છે, તો બધાને ખબર પડે એટલા માટે એ પછી ડિલિમિટેશન આવશે અને દેશની અંદર પણ એક દેશ એક ચૂંટણીનો કાયદો આવશે અને એ વખતે ફરી પાછી લોકસભા અને વિધાનસભા બંને સાથે આવશે। એટલે ત્યાં સુધી એક્સટેન્શન થવાની। એટલે હું તમે જે સમજો છો, તમે જે જાણો છો એ પ્રમાણે હું તમને કહું છું કે આપણે ફરી 5 વર્ષ ખૂબ સારી રીતે, એટલે તમારે તો બધામાં હવાયું કહેતા હતા ને, તો અમે તમારે હવાયું જ થયું। બનાસકાંઠામાં હાલ બરાબરની લડાઈ જામી છે। એક બાદ એક નેતાઓની એક્ઝિટથી કોંગ્રેસની મુશ્કેલી વધી છે, પરંતુ નબળા ઉમેદવાર હોવા છતાં મોદી મેજિકને કારણે ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે। સૌથી મોટો સવાલ એ છે કે બનાસકાંઠાના મતદારો આખરે કોની કરશે પસંદગી। બ્યુરો રિપોર્ટ, TV9।